ગામમાં તો બાપુના ભંડારામાં ગયો અને અહીંયા તો કાંક અલગ જ બાપુ જોવા મળ્યા અને ડીશ લૂસવા વાળા તો આવી ગયા છે વીઆઈપી. ગુડ મોર્નિંગ, જય માતાજી અને મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. ને અત્યારે આપણે નાઈ ધોઈને થઈ ગયા છીએ કમ્પ્લેટ અને આવી ગયો છું ફળિયામાં. અને આ સાઈડ જોવો તો મમ્મી ધોવે છે કપડાં અને અત્યારે આપણે જવાનું છે ગામમાં. તો ચલો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અનિલગીરી બાપુના ભંડારામાં. અને અહીંયા જો સમાધિ પાસે બધી એની ભંડારાની જે વિધિ હોય છે એ બધી હાલે છે અને બધા ગામના લોકો બધા જોવે છે. અને ત્યાંથી આપણે આવી ગયા ડાયરેક્ટ રસોડે અને અહીંયા તો બને છે માવો, તો ઘડી ખમવું જોવે અને રસોડું તો હાલે છે જોરદાર. ગામ ઢવાળો છે બંધ અને આ સાઈડ બધા જવાનો કાઉન્ટરે ઊભા રહી ગયા છે. અને જો બધા અલગ અલગ રીતે બધા હવન રીતે ઊભા રહી ગયા છે. આ સાઈડ તો લાલભાઈ અને પરદી પટેલ હાથું શું કર્યો 150 રૂપિયા દેગા. હવે બધા સાધુ મહાત્મા બેસી ગયા છે પ્રસાદી લેવાને. આ સાઈડ જોવો તો પીરસવાનું થઈ ગયું છે ચાલુ. અને આ બાપુ એક કાંઈક અલગ જ મને જોવા મળ્યા છે અને બાપુનું નામ શું છે એ તો આપણને ખબર નથી. પછી બાપુએ કવર વેસવાનું કરી દીધું ચાલુ. અને ભાટ વેસવા વાળો તો ભાઈનો વાળો સરી ગયો છે જયદીપનો. પછી તો છેલ્લે બધા પીરસવા વાળા બેસી ગયા છે પ્રસાદી લેવાને. આ સાઈડ લાલભાઈ ને મહેમાન સાથે આપણે જમી લઈએ. 1 કલાકમાં બધા વાસણ ધોવાઈ ગયા છે ને અત્યારે અમે બધા બેસી ગયા છીએ વાસણમાં ગાભો મારવા. જો આ સાઈડ બધા ગોઠવાઈ ગયા છે સેવાના કામમાં. અને વાસણ લૂસવાનો અનુભવ હોય ને તો લગ્ન થઈ ગયા હોય ને એને હાલો આપણે ગાભો મારવાનું કરી દઈએ ચાલુ. ને આવી ગઈ છે ઠંડી સોડા જીરું અને બધા હવે ઠંડુ સોડા પી લઈને પછી વાસણ મૂક્યા. A few moments later. ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે. બધી કામગીરી પૂરી કરી અને ફૂલ વિડીયો જોવો હોય તો ફટાફટ વાલા જોઈ આવજો ને આવવાની છે એમાં મજા. અને ફોલો કરતા જજો ને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં.